નર્મદાના સાગબારાના આદિવાસી ખેડૂતોના સમર્થનમાં સાંસદ મનસુખ વસાવાની રાજીનામાની તૈયારી. સાગબારા અને ઉમરપાડાના ખેડૂતો વચ્ચે જમીન ખેડાણના વિવાદમાં સાંસદ મનસુખ વસાવા ધરણા પર બેઠા. જંગલ જમીનના ખેડાણના વિવાદ મુદ્દે ખેડૂતોની મુલાકાત લઈ સાંસદે રજૂઆતોને સાંભળી. 2 દિવસ પહેલા કોંગ્રેસના નેતાઓએ પણ ધરણા સ્થળની મુલાકાત લઈ ખેડૂતોને સમર્થન આપ્યું હતું. ધારાસભ્ય અનંત પટેલે સાંસદ મનસુખ વસાવાને રાજીનામું આપવાની વાત કરી હતી. કોંગ્રેસના ધારાસભ્યના પ્રહાર સામે મનસુખ વસાવાએ જવાબ આપ્યો. કહ્યું કે મારા રાજીનામાથી સાગબારાના ખેડૂતોની જમીનનો મુદ્દો ઉકેલાતો હોય તો હું રાજીનામું આપી દઈશ. કોંગ્રેસના નેતાઓ ખેડૂતોની આડમાં રાજકીય રોટલા શેકવા આવ્યા હતા તેવા આક્ષેપો પણ કર્યા. ઉમરપાડાના કેટલાક આગેવાનો અને વનકર્મીઓ વચ્ચે સાંઠગાંઠ છે. મારી સરકાર સત્તામાં છે છતાં આદિવાસીઓના હક માટે સરકાર સામે લડું છું. અગાઉ પણ મેં આદિવાસીઓના હક માટે સરકાર સામે ધરણા પર બેસી રાજીનામાની તૈયારી બતાવી હતી. તો સાગબારા અને ઉમરપાડાના આદિવાસીઓ વચ્ચે વિવાદ સર્જવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે તેવો આક્ષેપ પણ લગાવ્યો. જંગલ ખાતાના લોકો છેલ્લા 2 વર્ષથી આ ખેડાણ કરતા એમણે સાગબારાના ખેડૂતોને અટકાયા છે. એમાં અંદરખાને ઉમરપાડાના કેટલાક આગેવાનો જે જંગલ ખાતા સાથે મળીને કેટલીક વન વિભાગની કેટલીક સ્કીમો જે છે એનો કામ કરનારા લોકો આમાં ઇન્વોલ્વ છે. અને આ આદિવાસીઓને કોઈ પ્રી પ્લાનિંગથી અંદર લડાવવાનો કોઈ કાર્ય કરી રહ્યું છે એવું મને લાગે છે. સંસદ સભ્ય મારા માટે ગૌણ છે. મારી સરકાર હોવા છતાં પણ સાગબારા તાલુકાના ખેડૂતોના હું પડખે છું અને જેટલી પણ મારી ક્ષમતા છે, મારી સમજ શક્તિ છે એ રીતના સરકારને હું અપીલ કરવાનો છે. અને અનંત પટેલ રાજીનામે આપવાથી પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હોય તો ચાલો હું રાજીનામું આપી દઉં. આ જો સાગબારા તાલુકાના ખેડૂતોનો પ્રશ્ન હું રાજીનામું આપી દઉં અને પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હોય તો તે મારી રાજીનામું આપવાની તૈયારી છે.